ગુડ મોર્નિંગ મિત્રો. મુસ્લિમ એજ્યુકેશન લર્નિંગ ક્લાસની અંદર તમારું સ્વાગત છે. મેથેમેટિક્સ 11 સાયન્સ બીજું ચેપ્ટર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, સંબંધ અને વિધેય. એમાં અત્યારે આપણે સંબંધ વિશે જોઈ રહ્યા છીએ કે કોઈ પણ ગણનો બીજા ગણ સાથે કાર્ટેશિયન ગુણાકારનો સંબંધ કઈ રીતે મેળવી શકાય એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ફરીથી એ જ પ્રોસેસ આગળ વધારીએ તો આપણી પાસે રકમમાં છે કે ગણ એ આપેલો છે આપણને. હવે ગણ એમાં ટોટલ 3 ગણ સાથે કાર્ટેશિયન ગુણાકાર મેળવવાનો છે. અગાઉ આપણે જે રકમ આપેલી હતી, અગાઉ જેટલા એક્ઝામ્પલ કરેલા છે એમાં સામાન્ય રીતે A ક્રોસ B કે A ક્રોસ A કે G ક્રોસ H કે H ક્રોસ G એટલે કે કોઈ પણ 2 ગણ સાથે જ એનો કાર્ટેશિયન ગુણાકાર મેળવવાનું થતું હતું. પરંતુ અહીંયા આપણી પાસે જે રકમ છે એમાં ટોટલ 3 ગણ સાથે કાર્ટેશિયન ગુણાકાર મેળવવાનો છે. A ક્રોસ A ક્રોસ A. અહીંયા જે ગણ 1 છે એનો પોતાની સાથે જ કાર્ટેશિયન ગુણાકાર મેળવવાનો છે. તો અગાઉ જે પ્રોસેસ કરી છે, જે રીતે આપણે એક્ઝામ્પલ કરતા હતા, પ્રોસેસ તો એ જ છે, કાંઈ ફરક નથી. પરંતુ 3 છે એટલા માટે આપણે 3 વખત ગુણાકાર કરવાનું થશે. તો સૌથી પહેલાં તો આપણે જે રીતે રકમ લખતા હતા, જે ગણ આપણે લખીએ છીએ, સૌથી પહેલાં એને લખી નાખીએ. તો A ક્રોસ A ક્રોસ A હવે 3 વખત આવશે આપણી પાસે, કારણ કે આપણી પાસે હવે 3 વખત મેળવવાનું છે. એટલા માટે A ક્રોસ A ક્રોસ A એ આપણે 3 વખત લખી નાખશું. હવે એના પછી ગણ એના જે સભ્યો છે એ બધા જ સભ્યોને એની સાથે ક્રોસ પ્રોડક્ટના સ્વરૂપમાં લખી નાખશું. તો સૌથી પહેલાં 1 વખત -1 1 ક્રોસ -1 1 ક્રોસ -1 1. હવે ત્રણેયની સાથે ગુણાકાર કરવાનો છે. એના માટે સૌથી પહેલાં આપણે 2નું કામ કરશું અને ત્રીજા છે એને એમનામ રહેવા દેશું. પહેલાં 2 જે છે, પહેલાં 2 સભ્યો -1 1 -1 1 એનો આપણે કાર્ટેશિયન ગુણાકાર કરી નાખી. તો -1નો આ બંને સાથે થશે અને પછી 1નો બંને સાથે થશે. તો -1નો પહેલાં કરી તો -1 -1 અને -1 1. તો -1 -1 અને -1 1 આ 2 સભ્યો મળી ગયા. સેમ પ્રોસેસ 1 માટે 1 -1 થશે અને 1 1 થશે. તો 1 -1 અને 1 1. તો આ ટોટલ આપણને 4 સભ્યો મળ્યા. અને અગાઉ આપણે નિયમ પર ભણી ચૂક્યા છીએ કે કોઈ પણ 2 ગણ હોય, એના 2ના 2 સભ્યો હોય તો એના ટોટલ સભ્ય કાર્ટેશિયન ગુણાકારના આપણને 4 મળે. 2 ગુણ્યા 2 n ઓફ A ઇન્ટુ n ઓફ B બરાબર 4 મળે. તો એના આપણને ટોટલ છે 4 સભ્યો મળી ગયા. -1 -1 -1 1 1 -1 અને 1 1 આ 4 સભ્યો મળ્યા. હવે એના પછી જે છેલ્લું આપણે ત્રીજી વખત જે મેળવવાનું છે -1 1 એ હજી બાકી છે એમનામ. તો એને આપણે ફરીથી એમનામ ક્રોસ કરીને લખી નાખશું -1 1. હવે એના પછી હવે ફરીથી જેટલા સભ્યો છે, પહેલી વખત જે આપણને 4 સભ્યો મળેલા છે એ 4 સભ્યનો -1 1ની સાથે કાર્ટેશિયન ગુણાકાર થશે. તો સૌથી પહેલું કામ શું થશે? તો આપણે પહેલી વખત અહીંયા આપણી પાસે છે -1 અને -1 આ છે, એનો ગુણાકાર -1ની સાથે કરશું આપણે. તો -1 -1 અને ત્રીજી વાર પણ -1 જ આવશે. તો -1 -1 અને -1 બધી વખતે જે છે એ એમનામ -1 જ આવશે. એટલે પહેલાં આપણે એને લખી નાખ્યું. હવે એના પછી -1 1 એનો ગુણાકાર 1ની સાથે થશે. તો -1 -1 અને 1 એટલે આ પહેલું જે સભ્ય છે -1 1 એનો બંનેની સાથે ગુણાકાર થઈ ગયો. હવે એના પછી -1 1 એનો વારો આવશે, -1 સાથે અને 1 સાથે. તો -1 1 -1 એટલે -1 1 -1 અને -1 1 1 આ એના સભ્યો મળી ગયા આપણને. હવે એના પછી સેમ પ્રોસેસ કરવાની છે 1 -1ની બંને સાથે. તો 1 -1 -1 અને 1 -1 1. તો એના માટેના 2 સભ્ય આપણને મળી ગયા. સેમ પ્રોસેસ લાસ્ટ માટે કરશું. તો 1 1 એનો આ 2 સાથે 1 1 -1 અને 1 1 1. તો 1 1 1 અને 1 1 -1 આ 4 સભ્યો આપણને મળશે. ટોટલ સભ્ય કેટલા થશે?
સૌથી પહેલાં આપણે 2 વખત કર્યું હતું, 2 સભ્યોનું કર્યું તો આપણને 4 મળ્યા. હવેના પછી ટોટલ 4 સભ્ય છે, એના અલગ 2 સભ્ય સાથે ગુણાકાર કરશું તો 4 ગુણ્યા 2 એટલે 8 સભ્યો મળશે. એટલે એનો ઓફ A ક્રોસ A ક્રોસ 1 એના ટોટલ સભ્ય છે એ 8 સભ્યો મળે છે. અને 8 સભ્ય છે એ આપણે ગણતરીના સ્વરૂપમાં લખી નાખ્યા છે. હવે એના પછી જોઈએ તો સેમ એના જેવો જ એક્ઝામ્પલ છે. હવે આપણને ગણ P આપેલો છે. ગણ Pમાં ટોટલ 2 સભ્ય છે. આપણે મેળવવાનું છે P ક્રોસ P ક્રોસ P. તો આપણે P ક્રોસ P ક્રોસ P એની અંદર જે આપણે અગાઉ પ્રોસેસ કરી છે એ જ રીતે લખી નાખવાનું P ક્રોસ P ક્રોસ P એના બરાબર 1 4 ક્રોસ 1 4 ક્રોસ 1 4. દરેક સભ્ય છે ને લખી નાખશું અને પછી દરેક સભ્ય લખાઈ જાય એટલે એનો પહેલાં 2 સભ્યની સાથે ગુણાકાર કરશું, પછી જે એના 4 જવાબ આવશે એનો પછી પાછો છેલ્લા સભ્યની સાથે ગુણાકાર કરશું એટલે આપણને ટોટલ સંખ્યા આવવાને P ક્રોસ P ના મળી જશે. તો એ જાતે કરી શકશો. એની જેવો જ એક્ઝામ્પલ છે. એના પછી ગણ A અગાઉ આપેલો હતો -1 1. અહીંયા આપણને ખાલી ગણ A ના સભ્યો આપેલા છે 1 2. તો આપણે એના માટે પણ એ જ કરવાનું છે કે A ક્રોસ A ક્રોસ A ક્રોસ A 3 વખત આવશે અને દરેક વખત છે અગાઉ જે આપણે કામ કરેલું છે એમ જ છે 1 2 ક્રોસ 1 2 ક્રોસ 1 2. સૌથી પહેલાં 2 નું કરશું. એના ટોટલ આપણને 4 સભ્ય મળશે. હવે એ 4 સભ્ય છે એનો ફરીથી પાછો 1 2 ની સાથે કરશું ગુણાકાર એટલે ટોટલ પછી બીજા એના પછીના ટોટલ 8 સભ્ય આપણને મળશે. એ 8 સભ્ય છે એ બધા જ અહીંયા આપણી પાસે લખેલા પણ છે A ક્રોસ Aમાં. એ બધા જ આવા સ્વરૂપના સભ્યો મળશે. એટલે એક્ઝામ્પલ છે એ તમે જાતે કરી શકશો. હવે એના પછી જોઈએ તો આપણી પાસે રકમ છે કે જો A ક્રોસ B એના બરાબર ટોટલ આપણને 4 સભ્ય આપેલા છે. હવે અગાઉ આપણે શું કરતા હતા, અગાઉ જે રકમ હતી એમાં ગણ આપેલો હતો. ગણ Aમાં 2 સભ્ય છે, ગણ Bમાં આટલા સભ્ય છે, તો એના ઉપરથી A ક્રોસ B મેળવો. હવે આપણને જે રકમ આપેલી છે એ રકમની અંદર A ક્રોસ B એટલે કે A અને B નો કાર્ટેશિયન ગુણાકાર જ આપેલો છે. તો A અને B શોધો. એટલે કે હવે આપણે ગણ મેળવવાનું છે. અગાઉ આપણને ગણ આપેલા હતા એના ઉપરથી કાર્ટેશિયન ગુણાકાર મેળવતા હતા. અહીંયા આપણને ગણ નથી આપેલા, ગણ મેળવવાના છે કાર્ટેશિયન ગુણાકાર ઉપરથી. તો A ક્રોસ B છે ને આપણે સૌથી પહેલાં એમને લખી નાખીએ. એના પછી બીજી વસ્તુ આપણે શું આપણને નક્કી થશે, જો સૌથી પહેલાં A ક્રોસ B જે છે એમાં ટોટલ કેટલા સભ્ય છે 1 2 3 અને 4. ટોટલ 4 સભ્ય છે. એટલે A ક્રોસ B ના 4 ઘટક છે. એટલે કે n ઓફ A ક્રોસ B બરાબર n ઓફ A ઇન્ટુ n ઓફ B. આ આપણે જે નિયમ અગાઉ ભણી ચૂક્યા છીએ. તો બંનેમાં n ઓફ Aમાં પણ 2 હશે અને n ઓફ Bમાં પણ 2 હશે, કારણ કે 2 ગુણ્યા 2 એટલે 4 થશે. એટલે આપણને એટલી વસ્તુ નક્કી થાય છે કે A અને B બંનેમાં 2 ઘટકો હશે. એ આપણને સૂત્ર ઉપરથી નક્કી થઈ ગયું. હવે એના પછી આપણે જોઈએ તો દરેક સભ્ય છે ને લખીશું. પેલું આપણી પાસે પહેલો જે ઘટક છે A ક્રોસ B નો AX છે. તો આપણે AX ને લખીએ એમ નામ AX. હવે AX કેનો સભ્ય છે? A ક્રોસ B નો સભ્ય છે. સંબંધ જે છે આપણને આપેલો છે A ક્રોસ B એનો જ એક સભ્ય છે. હવે એની અંદર 2 સભ્ય આવેલા છે A અને X. તો આપણે એ અગાઉ ભણી ચૂક્યા છીએ કે જે પહેલો સભ્ય હોય A ક્રોસ B હોય તો એમાં પહેલો A નો સભ્ય લખવાનો અને પછી B નો સભ્ય લખવાનો. B ક્રોસ A હોય તો પહેલા B નો સભ્ય લખવાનો, પછી A નો સભ્ય લખવાનો. તો અહીંયા આપણી પાસે A ક્રોસ B છે તો A પહેલા છે અને B પછી છે. તો હવે A નો સભ્ય શું થશે? તો અહીંયા જે છે એ A નો સભ્ય થશે. તો A છે એ X નો A છે એ ગણ A નો સભ્ય થશે. એટલે કે A છે એ ગણ A માં આવેલું છે, સ્મોલ a. સેમ એવી જ રીતે બીજો સભ્ય છે X. X છે એ બીજો સભ્ય જે સંબંધનો છે એમાં આવશે. તો ગણ B માં X આવશે. તો ગણ B ની અંદર X આવેલો છે એટલે કે X બિલોંગ્સ ટુ B. તો એના ઉપરથી આપણને નક્કી થશે કે ગણ A નો એક સભ્ય A છે અને ગણ B નો એક સભ્ય X છે. હવે એના પછી બીજો સભ્ય લઈ AY. તો આ AY આપણે અહીંયા લખી નાખ્યું. બિલોંગ્સ ટુ A ક્રોસ B એટલે કે A ક્રોસ B માં આવેલું છે.
હવે એ છે એ શેમાં છે? એ ક્રોસ બી, એટલે એ પહેલું સભ્ય છે, તો અહીંયા પણ પહેલું છે એ એમાં, એટલે ગણ એનો સભ્ય પાછો એ મળશે, ગણ એમાં એ છે. સેમ એ જ રીતે વાય છે એ બીજો સભ્ય છે, તો વાય ગણ બીમાં છે, તો વાય બિલોંગ્સ ટુ બી થશે, એટલે કે ગણ બીમાં વાય ઘટક આવેલો છે. એટલે આપણને એના ઉપરથી ફરીથી બીજી પ્રોસેસ ઉપરથી મળ્યું કે ગણ એમાં એ છે અને ગણ બીમાં વાય છે. સેમ પ્રોસેસ ફરીથી ત્રીજો સભ્ય છે બી એક્સ, એના માટે કરશું. બી એક્સ બિલોંગ્સ ટુ એ ક્રોસ બી, તો હવે આપણને જોઈને જ ખબર પડી જશે કે પહેલો સભ્ય છે એ એમાં અને બીજો સભ્ય છે એ બીમાં, એટલે કે બી છે એ ગણ એનો સભ્ય છે અને એક્સ છે એ ગણ બીનો સભ્ય છે. સેમ એ જ રીતે ચોથું સભ્ય છે બી વાય, તો આના ઉપરથી પણ બી છે એ ગણ એનો સભ્ય છે અને વાય છે એ ગણ બીનો સભ્ય છે. તો એના ઉપરથી પણ આપણને નક્કી થઈ ગયું કે બી બિલોંગ્સ ટુ એ અને વાય બિલોંગ્સ ટુ બી. હવે આપણે જોઈએ કે ગણ એમાં ટોટલ કેટલા સભ્યો મળે છે. તો જો આ ગણ એના બધા સભ્યો છે, ગણ એમાં ટોટલ કેટલા સભ્યો છે? તો આપણને ટોટલ આવા 4 સભ્યો મળે છે, એ અને બી બી. હવે સરખા સભ્યો હોય ને આપણે ડબલ વાર લખવાની જરૂર નથી કાંઈ, એક જ વાર લખી નાખવાના. એટલે કે એ અને બી બે જ સભ્ય છે, તો ગણ એના સભ્ય થશે બી, અને ગણ બીની અંદર બાકીના જે બાકી રહે છે એ બધા ગણ બીના સભ્યો થશે, તો આ ગણ બીના આ બધા સભ્યો થશે. બી એક્સ બિલોંગ્સ ટુ બી, વાય બિલોંગ્સ ટુ બી, એટલે કે એક્સ અને વાય છે એ બે સરખા સભ્યો છે, એટલે એક વખત લખી નાખવાનું, એટલે ગણ બીમાં છે એ એક્સ અને વાય આવશે. તો એક્સ અને વાય છે એ ગણ બીના સભ્યો થશે. હવે અગાઉ આપણે કીધું હતું રકમમાં કે એ અને બી ગણ શોધવાનો છે, તો આપણે ગણ એ છે એ આપણે નક્કી કરી નાખ્યું કે ગણ એમાં એ બી હશે અને ગણ બી છે એમાં એક્સ વાય હશે. હવે આપણે ફરીથી જો આપણને રકમ આપેલી છે કે એ ક્રોસ બીના સભ્યો આટલા છે, એની અંદર જે આપણને આપેલી છે એ ક્રોસ બી બરાબર આ 4 સભ્યો. હવે આપણે એ અને બી આ બંને ગણને ફરીથી એ ક્રોસ બી મેળવી અને જો આપણને આ 4 સભ્યો મળતા હોય, આ એની સાબિતી માટે જો આ 4 સભ્યો મળતા હોય તો આપણે કહી શકીએ કે આપણે જે ગણતરી કરી છે એ સાચી છે. તો આવી રીતે આપણે કોઈ પણ ગણ છે એની ચકાસણી કરી શકીએ કે સત્ય છે કે નહીં. તો આના પછી આવી જ રીતે કોઈ પણ અલગ પ્રકારના એક્ઝામ્પલ આપેલા હોય તો તમે ખુદ જાતે કરી શકશો. થેન્ક યુ.